સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। દારૂબંધીના કાયદાની ધજિયા, વ્યારામાં કથિત દારૂનો ખુલ્લેઆમ ધંધો। સુરક્ષાના બણગા ફૂંકતા તંત્ર માટે ખુલ્લી ચેલેન્જ। સિંગી પડ્યું ફાટક પાસે કથિત દારૂ વેચાણનો વિડીયો ચર્ચામાં। હવે કાર્યવાહી થશે કે તેરી પી ચૂપ મેરી પી ચૂપ। તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં દારૂબંધીના કાયદાના અમલ સામે ચોંકાવનારા સવાલો ઉભા થયા છે। સિંગી પડ્યું ફાટક નજીક કથિત રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના દાવા સાથેનો વિડીયો સામે આવતા પોલીસ તંત્રની કામગીરી સામે આંગળી ચીંધાઈ રહી છે। એક તરફ અધિકારીઓ કાયદો અને સુરક્ષાની મોટી વાતો કરે છે, પરંતુ બીજી તરફ શહેરના વિસ્તારમાં જ દારૂના કથિત વેચાણના આક્ષેપો સામે આવે તો દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ છે કે શું તેવો સવાલ લોકોમાં ઉઠવો સ્વાભાવિક છે। સ્થાનિક સ્તરે દારૂ ઉપરાંત ગાંજો અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જો આક્ષેપોમાં તથ્ય હોય તો પોલીસની પેટ્રોલિંગ, બાતમી તંત્ર અને કાયદો વ્યવસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થાય છે। વ્યારામાં જિલ્લા કક્ષાનું વહીવટીતંત્ર કાર્યરત છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જિલ્લામાં હાજર છે। તેમ છતાં શહેરમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આક્ષેપો સામે આવે તો જવાબદારી કોની? સૌથી મોટો સવાલ એ છે કે આ કથિત દારૂના ધંધા સામે હવે કાયદાનો દંડો ચાલશે કે પછી તેરી બી ચૂપ મેરી બી ચૂપની સ્થિતિ યથાવત રહેશે? જનતા માટે કાયદો કડક અને ગેરકાયદેસર ધંધો કરનારાઓ માટે છૂટ। જો આવી સ્થિતિ હોય તો તે કાયદો અને વ્યવસ્થાની વિશ્વસનીયતા માટે ગંભીર બાબત ગણાશે। હવે પોલીસ તંત્રે માત્ર નિવેદન નહીં પરંતુ સ્થળ તપાસ, વિડીયો અંગે તપાસ અને હકીકત બહાર લાવવાની કાર્યવાહી કરવી જરૂરી છે। 24 ન્યૂઝ નેટવર્કનો સીધો સવાલ: વ્યારામાં દારૂબંધીનો કાયદો ખરેખર અમલમાં છે કે માત્ર કાગળ પર? કથિત દારૂના ધંધા સામે કાર્યવાહી થશે કે ફરી તેરી બી ચૂપ મેરી બી ચૂપ? આ વાયરલ વિડીયો કરવામાં આવેલ દાવોની સ્વતંત્ર પુષ્ટિ થવાની બાકી છે। આક્ષેપો અંગે સંબંધિત પોલીસ તંત્રનો સત્તાવાર પક્ષ મળ્યા બાદ તેને પણ પ્રકાશિત કરવામાં આવશે। રિપોર્ટર હાર્દિક જોશી, દક્ષિણ ગુજરાત।